સોનાનો ભાવ હવે અધધ ઊંચાઈ પર પહોંચી ગયો છે। આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા પર પહોંચ્યો છે। 1 તોલા સોનાનો ભાવ 1,02,000 થી ઉપર પહોંચી ગયો છે અને વૈશ્વિક બજારની સોના પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 1 કિલો ચાંદીનો ભાવ 96,242 રૂપિયા બોલાઈ રહ્યો છે। તો સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે અને સોનાનો ભાવ 1,02,179 રૂપિયા થઈ ગયો છે અને હજુ પણ આગામી સમયમાં સોનાનો ભાવ વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે। 96,242 રૂપિયા અત્યારે ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે। ખાતરી પહેલા સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, હજુ પણ તેજી આવશે કે મંદી આવશે, આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની છે, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, અત્યારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોઈને શું કહેશો? આ પરિસ્થિતિ પર હજુ પણ લોકો એવું વિચાર કરી રહ્યા છે કે સોનાનો ભાવ વધશે અથવા તો ઘટશે, તમારું શું મંતવ્ય છે, કહેશો? બેન, સૌથી પહેલાં તો જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ રહી છે, લોકો દ્વારા જો તેના પર ધ્યાન આપવામાં આવશે તો તેમને સોનાની ખરીદીમાં અને જોતોમાં વાંધો નહીં આવે। આપણે જાણીએ છીએ કે યુએસ દ્વારા એપ્રિલની શરૂઆતમાં 2 એપ્રિલે વિશ્વના વિવિધ દેશો ઉપર જે ટેરિફ એટલે ટેક્સેશન નાખવામાં આવ્યું છે તેની આડઅસર અત્યારે જોવા મળી રહી છે। આવા સમગ્ર સંજોગોની અંદર ચીન અને યુએસ વચ્ચે જે ટ્રેડ વોર અત્યારે મોટું ઊભું થયું છે, એ ટ્રેડ વોર જો આગળ વધશે તો સોનાના ભાવ જલ્દીથી તમને 1,15,000 1,20,000 જેવા તમને જોવા મળી શકે છે અથવા 1.5 લાખ સુધી દિવાળી અથવા તો 2025ના અંત સુધીમાં તમને આવી શકે છે। પરંતુ જો બે દેશો વચ્ચે કોઈ પણ વસ્તુમાં સમાધાન થાય તો આ ટ્રેડ વોર શાંત થાય તો તેવા સંજોગોમાં જે સેન્ટ્રલ બેન્કો દ્વારા અને પબ્લિક દ્વારા સોનું ખરીદવામાં આવી રહ્યું છે તે ખરીદી કદાચ થોડી ઘટે, ડિમાન્ડ સપ્લાયમાં ગેપ પડે તો ભાવ તમને થોડો ઘટવાની જગ્યા મળી રહે। પરંતુ હાલના સંજોગોમાં જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તેમાં સોનાના ભાવ નીચે જાય તેવું મને ઓછું લાગી રહ્યું છે। અચ્છા, એવા પણ મેસેજ વાયરલ થયા છે કે 55,000 જેટલું સોનું થઈ જશે, હજુ રોકાઈ જાઓ, તમારું શું મંતવ્ય છે? કારણ કે વાયરલ થવું હકીકત હોવી બંનેમાં ઘણો બધો તફાવત હોય છે। આવી પરિસ્થિતિની અંદર બજારની જે ઇફેક્ટ છે, તમે આટલા વર્ષોથી આ બિઝનેસમાં છો, શું જોઈ રહ્યા છો? બેન, મારું મંતવ્ય 55,000નું બિલકુલ નથી। હું એવું માનું છું કે સોનું કોઈ પણ ભાવે ખરીદાય। ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ગોલ્ડ બટ ઇઝ નેવર ઓલ્ડ। હા, થોડું પ્લસ માઇનસ રહે, મેં કીધું એમ તમને। જે ભાવે સોનું ખરીદવું હોય, સોનું ક્યારે તેને દગો આપતું નથી। એટલે આજના ભાવે પણ જો ગ્રાહક દ્વારા કોઈ સોનું ખરીદવામાં આવશે, ભવિષ્યમાં કદાચ થોડો ભાવ નીચો પણ જાય, પરંતુ સરવાળે તે ભાવ ઉપર થઈ અને તમને આ ભાવે જોવા મળશે। નીચે ભાવ જાય તો કેટલો માની રહ્યા છો આપ? કેટલો નીચો જઈ શકે એમ છે? બેન, અંદાજિત 90,000 સુધીનો ભાવ પણ આવે, કદાચ આવે તો ઇટ્સ અ ગુડ બાઇંગ। 10%નું કરેક્શન આપણે માની લેવાય, ઇટ્સ અ ગુડ બાઇંગ રેટ। જેમ કે તમને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વખતે સોનામાં જે તેજી છે એ ચાંદીમાં તમને જોવા નથી મળી રહી। કારણ કે ચાઇનાની અંદર જોવા જાઓ તો ચાંદીનો કોમર્શિયલ યુઝ એ ચાઇનામાં મેક્સિમમ થાય છે, પરંતુ અત્યારના સંજોગોમાં જે પ્રમાણે યુએસ દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું છે ચાઇના ઉપર, તેનું પ્રોડક્શન જે ચાંદીનું ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હતો થોડુંક ધીમું પડ્યું છે। માટે એક પ્રેક્ટિકલી વાત છે કે ડિમાન્ડ સપ્લાય ઇઝ ઓલવેઝ ઇઝ મેઇન થીમ। જ્યારે ભાવ ઘટ અને વટ રહેતી હોય તો અત્યારે ડોલર ઇન્ડેક્સ નીચો જાય છે, સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડનું બાઇંગ વધી રહ્યું છે, પબ્લિક દ્વારા વધી રહ્યું છે, વિવિધ બેન્કો દ્વારા પણ બાઇંગ વધી રહ્યું છે, માટે ગોલ્ડના ભાવ ઉપર જવાની શક્યતાઓ અત્યારે વધારે દેખાય છે। માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। 27 એપ્રિલે પરિક્રમા પૂર્ણ થશે। પરિક્રમાના અંતિમ તબક્કામાં રાત દિવસ ભક્તોનો ઘસારો વધી રહ્યો છે। તેમાં પણ રાતના સમયે પરિક્રમા કરવાનો ક્રેઝ વધ્યો છે, કેમ કે દિવસના સમયે ગરમીનું પ્રમાણ હોય છે અને નોકરી ધંધો કરતા લોકોને રાતના સમયે રજા પણ નથી પાડવી પડતી। તેથી મોટાભાગના લોકો રાત્રે પરિક્રમા કરવાનું પસંદ કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે, જેના કારણે રાત્રિ દરમિયાન પણ ભંડારાઓ ધમધમે છે। પરિક્રમા કરવા આવનારા ભક્તો પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે। મહત્વનું છે કે 25 દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8,47,000 ભક્તોએ માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી છે। ગયા વર્ષે પણ અમે આવેલા તો રસ્તો થોડો સારો નહોતો। આ વખતે ખાસું ડેવલપ કર્યું છે, રસ્તો રોડ સરસ છે, એટલે અમે ગઈ વખતે કદાચ 6 કલાક લાગેલા, આ વખતે 4 કલાકમાં અમે પૂરી કરી પરિક્રમા, એટલે અમને સારું લાગ્યું। વચ્ચે દરેક જગ્યાએ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો દ્વારા।
એ પણ બહુ સરસ છે. એટલું સરસ આયોજન જોયું, ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી. 27 તારીખે આ પૂરી થવાની છે. આને કારણે મોટા ભાગના ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે. આખી રાત આ ભંડારોની અંદર બધા લોકો